કલેક્ટર ચોટીલા એસટી મકવાણા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલાથી થાનગઢના ઉપર આશરે 12 કિલોમીટરની અનઅધિકૃત દબાણકર્તાઓને ખાલી કરાવવા અંગેની નોટિસ આપી, જેમાં 3 દિવસમાં હોટલ ખાલી કરી બાંધકામ દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ આ અનધિકૃત બાંધકામને દૂર ન કરતા ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ અધિનિયમ 1972ના નિયમ 3 હેઠળ સત્તાની રૂએ આ તમામ બિનઅધિકૃત કબજાવાળા બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે. ત્યારે આ સ્થળનો ઉપયોગ 10 થી 15 અસામાજિક તત્વો દ્વારા રેકી કરી ધ્યાન રાખી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હતા. ત્યારે આ ઈસમોને મેસેજ મોકલવાનું કામ પણ કરતા હતા. ત્યારે વધુમાં આ દબાણોને દૂર કરવામાં જે ખર્ચ થયો છે તેમજ સરકારી મિલકતને નુકસાન થયું છે તે ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિઓ પાસે દંડ વસૂલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. અમારી રોજબરોજની ફિલ્ડની તપાસણી દરમિયાન ધ્યાને આવેલ છે કે ચોટીલાથી થાનગઢ, થાનગઢથી મૂળી, ચોટીલાથી રાજકોટ હાઈવે તેમજ ચોટીલા સુરેન્દ્રનગર જેવા હાઈવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો કરી અને વેપાર ધંધાની સાથે સાથે અસામાજિક તત્વના અડ્ડા બની ગયેલા છે. તેમજ અધિકારીઓની પળે પળની માહિતીઓ આ અડ્ડા ઉપર બેસી અને વોટ્સએપ ગ્રુપોમાં પૂરી પાડવામાં આવે છે, એ પણ ધ્યાને આવેલ છે. જે બાબતને ધ્યાનમાં રાખી અને ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ અનધિકૃત કબજાઓ ખાલી કરવા બાબતના અધિનિયમ 1972 મુજબ જે જામવાળી વિસ્તારની અંદર થાનગઢના જે મફાભાઈ જગાભાઈ અલગોતર, રણુદાના અલગોતર અને વિજય રાણુ અલગોતર તમામ રહે જામવાળી થાનગઢ નાઓએ જે અવલિયા ચોકડી ખાતે પાકા બાંધકામો જેમ કે માલધારી હોટલ, ટી સ્ટોલ, પંચરનું કેબિન, પાણીના બોર, અવલિયા વેબ્રિજ, દુકાનો